મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાળ, મારા સાથી ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રી ઝવેરભાઈ ઠકાર, ગીર સોમનાથ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, જૂનાગઢ શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુડી સિંહ, શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ વન્યજીવ પ્રેમી ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મને લાગ્યું કે આ છોકરાઓ બધા બેઠા છે, એમને એમ થાય કે આ ક્યાં અમને બેસાડી દીધા અહીંયા લાગે, કેટલું સાંભળવાનું. તમારી ઉંમરના હોય તારે આગળ બેઠેલા કે અમને બધાને આવું તો થતું જ હશે, ક્યાંક બેઠા હશું તો કંટાળો આવે ને થોડો. પણ કોણે બેસાડે તમને બધાને? એટલે કે આજુબાજુ કંઈક ઉભા હશે, પણ સાહેબ ક્યારે ક્યાં ઉભા થવા નહીં. પણ સારું બેઠા છો. મોબાઈલ તો અંદર લાવવા નહીં લીધા હોય, નહીતર પાછા મોબાઈલ હોય તો પાછા કંટાળે નહીં, મોબાઈલ રમ્યા કરે. તમારે જે બોલવું હોય બોલો. પણ થોડું ઘણું કંઈક ને કંઈક કાનમાં પડે ને તો એ કામમાં આવે એવું હોય. અહીંયા આગળથી કંઈક ને કંઈક તમને જીવન દરમિયાન ઉપયોગી થાય એવું કંઈક કાને પડી જાય. કારણ કે આપણે તો આજે સવારે જ તિરંગા યાત્રાની શરૂઆત કરી છે રાજકોટથી. અને નરેન્દ્રભાઈના આયા પછી આપણા દેશનું ગૌરવ દેશ અને દુનિયામાં વધ્યું છે. તમે જુઓ, આજે તમે ભારત દેશ માટે જોવાની નજર લોકોની બદલાઈ ગઈ. આજે તમે ગમે ત્યાં જઈને ઉભા રહો વિદેશમાં કે તમે ભારતથી આવ્યા છો, અને પહેલા તમે ઘણા બધા અહીંયાથી ફોરેન કદાચ કોઈ ગયું હોય તો પાસપોર્ટ ઓફિસથી જ ખબર પડી જાય તમને કે આ લોકોને આપણા માટે કેટલો પ્રેમ છે નથી. અત્યારે